કેટલાક મિત્રો લો મેન્ટેનન્સ હોય છે. તેમને જાળવી રાખવા માટે બહુ પ્રયત્નો નથી કરવા પડતા. દિવસો કે મહિનાઓ સુધી વાત ન થાય તો પણ જ્યારે મળીએ ત્યારે કશું જ બદલાયું ન હોય. કોઈ ફરિયાદ નહીં, કોઈ ગેરસમજણ નહીં, ન કોઈ ખુલાસા આપવા પડે, ન અફસોસ જતાવવો પડે. આવા મિત્રો વાઈફાઈ જેવા હોય છે. રેન્જમાં આવીએ એટલે આપોઆપ કનેક્ટ થઈ જાય. જેને જાળવી રાખવાની ચિંતા કે જવાબદારી નથી હોતી, એવી મિત્રતાનો ભાર નથી લાગતો. જેઓ તમારી ગેરહાજરી વિશે ફરિયાદ કરવાને બદલે તમારી હાજરીને ઉજવે, એવા મિત્રો દુર્લભ હોય છે. આપણા જીવનની વાર્તામાં આવા મિત્રો બુકમાર્ક જેવા હોય છે. ગમે તેટલા સમય પછી પણ એમની સાથેની વાત અને મુલાકાત ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં છેલ્લે છૂટી ગયેલી. નો ડ્રામા, નો ડિમાન્ડ્સ, જસ્ટ પ્યોર અનકોમ્પ્લિકેટેડ કનેક્શન. એવા મિત્રો સાથે કેટલી ફ્રિકવન્ટલી વાત થાય છે મહત્વનું નથી,